ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની ફલશ્રુતિ એટલે ભ્રષ્ટાચાર. 30 વર્ષની અંદર એક પણ એવું ક્ષેત્ર નથી બાકી રહ્યું, એક પણ સરકારી વિભાગ બાકી નથી કે તેમાં ભ્રષ્ટાચાર આપણી સામે ન આવ્યો હોય. ગુજરાતને કૌભાંડીઓએ બોડી બામણીનું ખેતર સમજી લીધું લાગે છે. એક પણ એવું ક્ષેત્ર છોડતા નથી કે જ્યાં કૌભાંડ થતું ન હોય. એગ્રીકલ્ચરથી લઈને એજ્યુકેશન, દરેક સેક્ટરમાં કૌભાંડ અને કૌભાંડ જોવા જ મળી રહ્યા છે. અત્ર તત્ર અને સર્વત્ર એવું ઈશ્વર વિશે કહેવાય છે, પરંતુ આ હવે ગુજરાતમાં કૌભાંડ અંગે પણ કહેવાય છે. ગુજરાતમાં હવે એવી કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં કૌભાંડ થતું ન હોય. અહીં સવાલ એ છે કે કૌભાંડ ક્યાં નથી થતું. હજુ આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ મનરેગામાં ₹2500 કરોડના કૌભાંડનો દાવો કર્યો છે કે ત્યાં હવે જાણે આ કૌભાંડ ઓછું પડતું હોય તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ₹2 કરોડ 20 લાખનું કૌભાંડ થયું હોવાનો દાવો કર્યો છે. આમ ગુજરાતમાં કૌભાંડ ક્ષેત્રમાં પણ વૈવિધ્યકરણ થયું લાગે છે. દર દિવસ વીતવાની સાથે કોઈ નવા જ ક્ષેત્રમાં કૌભાંડની વાત સાંભળવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કૌભાંડ બીજા કોઈ નહીં પણ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ જ કર્યું છે. આપણે ત્યાં તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરોના શ્લોકો પણ ગવાતા હોય છે ને ત્યાં કુલપતિઓ જ કૌભાંડની માયાજાળમાં ફસાયેલા છે. ગુજરાતની અંદર સરકારી કૃષિ યુનિવર્સિટીઓ 4 થી 5 છે. આ તમામ કૃષિ યુનિવર્સિટીમાં એનું મેનેજમેન્ટ એના કુલપતિશ્રીઓ કરે છે. આ કુલપતિશ્રીઓનો પગાર 7મા પગાર પંચને ધ્યાને લઈ ₹2,10,000 ફિક્સ અને ઉપરાંત વધારાના એને ₹5,000. પરંતુ દુર્ભાગ્ય જો આ ગુજરાતની સરકારની તિજોરીને લૂંટવા માટે સરકાર તો કટિબદ્ધ છે જ, પણ એની નીચે કામ કરનારા વિભાગ, યુનિવર્સિટી, તંત્ર એ પણ બેફામ સરકારી નાણાંનો ઉપયોગ કરી અને ઉચાપત કરવામાં કામે લાગેલા છે. અહીંયા તમને વાત મૂકું કે 7મા પગાર પંચ પ્રમાણે ₹2,10,000 ઉપરાંત ₹5,000 સિવાય કશું એને આપવાનું ન હોય એ સરકારી પરિપત્ર છે. આમ છતાં આ કુલપતિશ્રીઓ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના, સરકારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ એ મોંઘવારી ભથ્થું પણ લે છે, એનું મેડિકલ એલાઉન્સ પણ લે છે, અને જે અધિકારીઓ ત્યાં કુલપતિના પદ ઉપર બેઠા છે એ સરકારના કે યુનિવર્સિટીના પૂર્વ કર્મચારીઓ છે, અધિકારીઓ છે. એને પણ એનું પેન્શન મળતું હોય છે. તો એ પેન્શન એને બાદ કરી અને પછી એને પગાર લેવાને બદલે પેન્શન પણ એ લોકો ₹2,10,000 ઉપર લે છે. આ લૂંટવાની પ્રવૃત્તિ સરકારની અસીમ કૃપા નીચે માન્ય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને એક જાગૃત એક નેતા છે, કોઈ આગેવાન છે, એને પત્ર લખ્યો, વિપુલ જોશી નામની વ્યક્તિએ, કે તમારી સરકારની અંદર નખો જ નીકળી જાય એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સરકાર ઘોર નિંદ્રાની અંદર, કુંભકર્ણની નિંદ્રાની અંદર સૂતી છે. 24 કલાક, 48 કલાક, 72 કલાક થયા, સરકારને કોઈ અસર નથી. લૂંટો ગુજરાતની તિજોરીને. મારી ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના કૃષિ મંત્રીને, જેની નિગરાનીમાં આ તંત્ર અને વિભાગ ચાલે છે, અને ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિઓ એ દેશની, રાજ્યની તિજોરીને લૂંટી રહ્યા છે. એમની પાસેથી કઈ અપેક્ષા રાખી શકાય? મારો આગ્રહ અને વિનંતી અને માંગ છે, ગુજરાતની 5 કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ એને રસ્ટિગેટ કરો અને જેલના હવાલે કરો. એમને જે નાણાં 9 વર્ષથી ₹2-2.5 કરોડ એના ઘરમાં એને લઈ ગયા છે, એની પાસેથી ઉલટી કરીને કઢાવો. મનહર પટેલે જણાવ્યું હતું કે દાંતીવાડા, નવસારી, આણંદ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ પગારના નિયમ વિરુદ્ધ જઈને ₹2 કરોડ 20 લાખ ઉપાડી કૌભાંડ કર્યું છે. કુલપતિઓને બધા પ્રકારની દવાના ખર્ચા મળવાપાત્ર હોવા છતાં પણ તબીબી ભથ્થું મેળવીને તે નાણાકીય ઉચાપત કરી રહ્યા છે. આ કુલપતિઓ નિયમથી વિપરીત જોઈને પોતાની અગાઉની સરકારી નોકરીનું પેન્શન મેળવવાની સાથે કુલપતિનો પૂરો પગાર બંને મેળવી અને નાણાકીય ઉચાપત કરે છે. આશ્ચર્યની વાત તો એ પણ છે કે કુલપતિઓ સરેઆમ આ પ્રકારની ઉચાપત કરી રહ્યા હોવા છતાં તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યા.
કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિનું પદ મોભાદાર ગણાય છે અને તેના માટે કુલપતિને પ્રતિમાસ ₹2,10,10,000નો પગાર ચૂકવાય છે. તેની સાથે ₹5,000ના સ્પેશિયલ એલાઉન્સની જોગવાઈ 7મા પગાર પંચમાં પણ કરવામાં આવી છે. આમ છતાં પણ ધકેલ પંચા 150ની જેમ વહીવટ ચાલતો હોય તે રીતે 2016થી એટલે કે 9 વર્ષથી રાજ્યની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓમાં સરકારે નિમેલા કુલપતિઓ એ 7મા પગાર પંચના ઠરાવનો ભંગ કરે છે અને મનસ્વી રીતે પગારમાં મોંઘવારી ભથ્થું પણ ઉમેરી લઈને સરકારી નાણાંની ઉચાપત કરી મસમોટો ભ્રષ્ટાચાર કરે છે. હવે જો બીજા સામાન્ય કર્મચારીએ કંઈક કર્યું હોય તો અત્યાર સુધીમાં તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોત, તેની સામે ખાતાકીય તપાસ પણ શરૂ થઈ ગઈ હોત, તેનું પેન્શન પણ અટકાવી દેવા સહિતના પગલાં પણ લેવામાં આવ્યા હોત. પણ સમર્થકોના દોષ ગુસાઈના દાવે આવું કર્મ કરનારા કુલપતિ હોવાથી તેમના વિશે બોલવાની કોઈની હિંમત ચાલતી નથી. કોઈ એમને કશું કહી શકતું નથી કે તમે જે મોંઘવારી ભથ્થું મેળવો છો તે નિયમોનો ભંગ કરીને મેળવો છો. તેના કારણે તેઓ વધુ ને વધુ આપખુદ અને મનસ્વી બન્યા છે. તો આ બધી બાબતોને લઈને સરકારી તંત્ર તો ન જાગ્યું, પરંતુ જાગૃત નાગરિક વિપુલ જોશીએ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલને સરકારી નાણાંના આ રીતે થઈ રહેલા દુર્વ્યયને લઈને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે 7મા પગાર પંચ સાથે નિમાયેલા કુલપતિઓએ મોંઘવારી ભથ્થા પેટે 50 થી 55 લાખ રૂપિયા સેરવી લીધા છે. 4 કુલપતિઓ પાસેથી પરત લેવાની રકમ ₹2,20 લાખ થાય છે અને તેથી સરકાર હવે આ રકમ તેમની પાસેથી પરત લે તેવી પણ મારી માંગ છે તેમ જણાવ્યું હતું. ફક્ત વાત આટલે પૂરી થતી નથી. આ કુલપતિઓએ ભૂતકાળમાં પણ રજાનું રોકડના રૂપાંતરના કિસ્સામાં નાણાં વિભાગની જોગવાઈઓને અવગણીને સત્તાનો દુરુપયોગ કરીને પણ નાણાકીય લાભ મેળવેલા છે અને તેની વસૂલાત માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. વર્તમાન કુલપતિઓ અગાઉ સરકારી કર્મચારીઓ રહી ચૂક્યા હતા અને તેના લીધે તેઓ પેન્શન તો મેળવી જ રહ્યા છે. હવે તેઓ કુલપતિ તરીકે ફિક્સ પગાર પણ હોવાથી તે વેતન પણ મેળવી રહ્યા છે. આમ તેઓ વેતન અને પેન્શન બંને મેળવી રહ્યા છે. ખરેખર જોઈએ ને તો કુલપતિઓને પેન્શન માઇનસ કરીને પગાર આપવો જોઈએ, પરંતુ તેમને પૂરેપૂરો ફિક્સ પગાર ચૂકવાય છે. આમ કુલપતિઓ સરકારી નાણાંની ઉઘાડે છોગ લૂંટ કરીને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારી તિજોરીની ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહર પટેલે રજૂઆત કરી છે કે ભાજપની વર્તમાન સરકાર કુલપતિઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવેલા જથ્થા પેટે લેવાયેલી રકમની તાત્કાલિક વસૂલાત કરે. આ પ્રકારને ગેરકાયદેસર રીતે ભથ્થા લેનારા કુલપતિઓને ફરજ મોકૂફ કરવામાં આવે. ફક્ત એટલું જ નહીં, સરકારી નાણાંની ઉચાપતના ગંભીર ગુનાના આચરણની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરીને તેમને જેલના હવાલે કરવામાં આવે. તેની સાથે આ કુલપતિઓના છેલ્લા 9 વર્ષથી ખોટા બિલો બનાવનારા સરકારી કર્મચારીઓ સામે પણ ફોજદારી પગલાં લેવામાં આવે તેવી રજૂઆત પણ તેમણે કરી હતી. આ ઉદાહરણ છે કે સરકારી નાણાંનો કેવો દુરુપયોગ કરવામાં આવે છે. કુલપતિઓ બાકી હતા, હવે તે પણ આમાં જોડાઈ ગયા છે. પ્રજાના નાણાંના દુરુપયોગના સિરસ્તો ક્યાં જઈને અટકશે તે પણ એક મોટો સવાલ છે.